આપણને થાય કે આપણા જીવનમાં જ આવા બધા પ્રોબ્લેમ્સ આવતા હશે, પણ ભગવાનના જીવનમાં પણ આવતા હોય છે. ઘણી વાર એવું થાય ને કે એક બાજુ ખુશી છે અને બીજી બાજુ દુઃખ છે. અને આ પ્રોબ્લેમ માણસ ક્યારે ફેસ કરે છે? જ્યારે બંને સમાન વ્યક્તિ આપણા સામે ઉભા હોય ને. કોઈકને સારું લગાડવા જઈએ, પેલાને ખોટું લાગે, આને સારું લગાડવા જઈએ, આને ખોટું લાગે. હવે કરવું શું? અને આ મરો ખબર છે કોનો થાય? આ મરો અક્ષર પતિઓનો થાય. કોના વચ્ચે? સાસુ ને વહુ વચ્ચે. સાસુને ખુશ કરવા જાય ને ક્યાંક વહુને ખોટું લાગે, ને વહુને ખુશ કરવા જાય નહીં ખોટું લાગે. આ મરો પતિનો થાય. અને એમાં દુવિધા મેં દોરો ગઈ ને માયા મિલી ન રામ. એમાં દુવિધા કોને સવારે? સાસુ પણ, અરે પત્ની પણ એટલી જ પ્રિય છે અને માં પણ એટલી જ પ્રિય છે. એક બાજુ માં, એક બાજુ વહુ. સાસુ ની માં, ભૂલ થઈ ગઈ મારી. એક બાજુ માં, એક બાજુ એની પત્ની. હવે આમાં એની દુવિધા. બંને સાથે પ્રેમ છે પણ ફસાયા. પ્રેમના અંદર માણસ છે ને ફસાય જ. फंसाવું એ તો પ્રેમ છે, डूबવું એ प्रेम છે. हमारे परमात्मा भी जब भक्तों को प्रेम करते हैं वो भी फंस जाते हैं. भगवान ની ભક્તિ ભક્ત કરે પોતાની અનન્યતાથી એ સાધારણ વાત છે, પણ ભક્તની અનન્યતા વાળી ભક્તિના અંદર જ્યારે ભગવાન સ્વયં આસક્ત થઈ જાય એ બહુ ઉત્તમ વાત છે. વ્રજવાસીઓની ભક્તિના અંદર અમારા કૃષ્ણ શ્રીનાથજી એ પોતે સ્વયં આસક્ત થયા છે અને એટલે જ દુવિધામાં પડ્યા છે કે હવે કરવું શું? આ બાજુ વલ્લભકુલ પણ એટલા પ્રિય છે, આ બાજુ ત્યાંના વ્રજવાસી પણ પ્રિય છે. હવે બંનેના વચ્ચે હું ફસાયો છું. અહીંયા ના પાડીશ તો વલ્લભકુલને ખરાબ લાગશે, ત્યાં નહીં જઉં તો વ્રજવાસી દુખી થશે. હવે કરવું શું? અસમંજસમાં અમારા શ્રીનાથજી મુકાઈ ગયા છે. अब करे तो भी क्या करे? બંને બાજુ જ્યાં હર્ટ થઈ શકાતું નથી. ઘણા બધા દિવસો વીતતા ગયા અને એમ કરતા કરતા 2 મહિના ને 21 દિવસ વીત્યા છે. 2 મહિના ને 21 દિવસ ત્યાં વીતી ગયા છે. ત્યાં બધા જ હવે વ્રજવાસીઓના અંતર હૃદયની આવાજ હવે અમારા શ્રીનાથજી સુધી પહોંચવા લાગી છે. અચાનક શ્રીનાથજી પધારી ગયા છે. કોઈને કઈ ખબર નથી ક્યાં પધાર્યા છે અને હવે બસ બધા લોકો અંદરથી દુખી થઈ રહ્યા છે. નિયમ હતો દર્શન વગર ભોજન નહીં કરવું. એ ભોજન પણ એ લોકોને ભાવતું નથી, એ જલ પણ એ લોકોને ભાવતું નથી, કારણ કે એમના ભાવતા વ્યક્તિ ત્યાં છે. તમારું ભાવતું વ્યક્તિ જ્યારે તમારાથી નારાજ થાય, દુખી થાય કે દૂર થાય ત્યારે અમુક દિવસ એ ભોજન ભાવતું નથી, કેમ કે તમારું ભાવતી વ્યક્તિ છે નહીં. खो गए हैं ब्रजवासी श्रीनाथ जी की उस भक्ति के अंदर, उस भक्ति की चरम सीमा के ऊपर वो पहुंचने वाले हैं. श्रीनाथ जी के सिवाय उनका अब कुछ लक्ष्य नहीं है. એમને ભોજન જોઈતું નથી, જલ જોઈતું નથી, બસ અત્યારે તો એમની આંખને કેવલ શ્રીનાથજીની તરસ છે. આંખમાં શ્રીનાથજીના દર્શનની તરસ. 2 મહિના ને 21 દિવસ વીત્યા પછી નરસિંહ ચતુર્દશીનો એ દિવસ આવ્યો છે અને એ દિવસે વ્રજવાસીઓ અતિશય પુકારી રહ્યા છે. ચતુર્ભુજ દાસજીએ ગાયું છે, હે ગોવર્ધનવાસી, તમારા વગર હવે રહેવાતું નથી. આ બાજુ બધા જ વ્રજવાસીઓએ રુદન કર્યું છે અને અહીંયા શ્રીનાથજી બાવાને એ રુદનની અવાજ પહોંચી છે. શ્રીનાથજી બાવાએ આજ્ઞા કરી છે ગોવર્ધનને, ગિરધરજીને કે કાકાજી ગુસાઈજી કદાચ પ્રવાસ પરથી પધારતા હશે પાછા, અને જ્યાં પ્રવાસ પરથી પાછા પધારશે ને મને અહીંયા નહીં જુએ એમને ખેદ થશે. હે ગોવર્ધન, જલ્દી રથ કો તૈયાર કરો, अब मैं आगे बढ़ूंगा. અને આ બાજુ વ્રજવાસી બધા રડતા રડતા એ શ્રીનાથજી બાવાના એ હૃદયમાં વેદનાને જાગૃત કરીને પુકારી રહ્યા છે, હે શ્રીનાથજી, अब कब वापिस आओगे? अब तुम्हारे वगैर हम नहीं जी पा रहे. ગોવર્ધનવાસી સાવરે તુમ બિન રહ્યો ન જાય. શ્રીનાથજી બાવા સુધી આ વેદના હૃદયની પહોંચી છે. શ્રીનાથજી બાવાનું હૃદય હવે ગદગદિત બન્યું છે. તાત્કાલિક આજ્ઞા કરી છે, એ ગોવર્ધન, અત્યારે ને અત્યારે રથ તૈયાર કરો, હવે મારે વ્રજમાં દોડવું પડશે, મારે પહોંચવું પડશે.
મારા વ્રજ ભક્તો એ મારા વગર રહી શકતા નથી અને એમને જો મારા દર્શન નહીં થાય કદાચ એમના પ્રાણ નીકળવાની આટે આવી ગયા છે. હે ગિરધરજી, જલ્દી તૈયારી કરાવો. ગિરધરજી એ મારતે ઘોડે સંદેશ વાહકને પહોંચાડ્યો છે જતીપુરા અને સૂચના અપાવી છે કે શ્રીનાથજી બાવા એ રાજભોગ સાથે શયનભોગ આરોગશે. ભોજન આરોગવાની પણ મારા શ્રીનાથજીની ઈચ્છા નથી. રાજભોગ આરોગવામાં પણ વિલંબ થઈ જશે એમ જાણીને શ્રીનાથજી બાવાએ એ આરોગવાનો પણ ભાવ સ્વીકાર્યો નથી. રથ તૈયાર થયો છે. જલ્દી શ્રીનાથજી બાવાને ઉચકીને રથમાં પધરાવવામાં આવ્યા છે. બધા જ વલ્લભકુલે ભારે હૈયે શ્રીનાથજી બાવાને વિદાય આપી છે. અશ્રુભીની આંખોથી વિદાય આપી છે. હવે ક્યારે શ્રીનાથજી પાછા અમારા ઘર પર પધારીને કૃપા કરશે એ તો પ્રભુ જાણે. પણ જેટલા દિવસ એ આનંદ 2 મહિના ને 21 દિવસ સુધી જે ગુજાર્યા એ આનંદો એ હૃદયના અંદર વસી ગયા છે વલ્લભકુલના. જેમના દર્શન વગર પ્રાણોના નીકળવાની તૈયારી હતી એ વ્રજવાસીઓ શ્રીનાથજીના દર્શન કરીને એમના જીવનના અંદર ફરી એ ચેतना આવી છે. फिर वो उत्साह जीवन के अंदर आया है, फिर वो उमंग अपने जीवन के अंदर लौट आई है. 2 મહિના ને 21 દિવસ સુધી જે પ્રતીક્ષા કરી રહ્યા હતા શ્રીનાથજી બાવાને ગિરધરજી ઉચકીને મંદિરના પાટે ફરી બિરાજમાન કર્યા. શ્રીનાથજી બિરાજમાન થઈ ગયા છે. અનેક તાદાતમાં વ્રજવાસીઓ રાહ જોઈને બેસેલા. શ્રીનાથજીના સખાઓ કુંમનદાસ, ચતુર્બુદ્ધદાસ, सूरदास, कृष्णदास आ બધા રાહ જોઈને બેસેલા. કબ હવારે શ્રીનાથજી પધારેંગે. બધાને શ્રીનાથજીના દર્શન થયા. નયન ભરીને શ્રીનાથજીના દર્શન થઈ રહ્યા છે અને એ વખતે બધાને થયું કે શ્રીનાથજી અમારું ખરેખર પ્રાણ છે. શ્રીનાથજી અમારું હૃદય છે. હવા વગર ચાલી શકતું નથી, જલ વગર ચાલી શકતું નથી, અન્ન વગર ચાલી શકતું નથી. વ્રજવાસીઓને અહેસાસ થયું કે શ્રીનાથજી વગર પણ ચાલી શકતું નથી. હંમેશા જીવનના અંદર ઇમ્પોર્ટન્સ ક્યારે ખબર પડે છે કોઈ પણ વ્યક્તિની? જ્યારે એ વ્યક્તિ તમારા સામે નથી હોતો ને ત્યારે ખબર પડે કે આનો શું ઇમ્પોર્ટન્સ. प्रेम का महत्व, प्रेम का अनुभव, प्रेम की सच्चाई तब अनुभूत होती है जाकर जब वो प्रेमी तुम्हारे सामने नहीं होता और उसकी जब तुम्हें याद आती. જ્યારે સાથે હોય ને ત્યારે તો ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેવાય, પણ જ્યારે એ વ્યક્તિ તમારાથી દૂર જાય છે ત્યારે તમને ખબર પડે આ વ્યક્તિ નથી તો હવે કેટલું એનું મહત્વ ખબર પડે છે. પ્રેમના અંદર પણ વિયોગ જોઈએ, પ્રેમના અંદર પણ વિરહ જોઈએ અને પ્રેમના અંદરનો વિરહ એ પ્રેમને વધારે છે, ઘટાડતો નથી. અતિશય પ્રેમના અંદર જો સંયોગ 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 ચાલે એ પ્રેમને કદાચ ઘટાડી શકે છે, પણ પ્રેમના અંદર જો વિયોગ આવે એ પ્રેમને વધારે છે. વ્રજવાસીઓનો પ્રેમ એ પહેલા કરતા વધી ગયો છે કારણ કે વિયોગ આવ્યો છે. પતિ પત્ની વચ્ચે પણ બહુ સ્મૂધ લાઈફ ચાલતી હોય ને તો એ ઘટાડે. ઘણા લોકો કહે ને અમે તો 15 વર્ષથી ઝઘડ્યા જ નથી ને, અમને તો ખોટું લાગતું જ નથી ને, અમે તો એકબીજાને કશું કહેતા જ નથી ને, અમે તો ઓહો. જો કોઈ પણ વસ્તુ જ્યારે ઓવર થાય ને પછી એ કષ્ટ આપે. થોડુંક હોય ને તો થોડુંક હંમેશા આવશ્યક છે. અતિશય વિયોગે નકામો, અતિશય સંગો સંયોગે નકામો, અતિશય ઝઘડાએ નકામા. એ તો પછી છૂટા જ પાડી દે. એ પરમાનન્ટ વિયોગ છે, પરમાનન્ટ સેપરેશન છે ના. પણ બહુ સ્મૂથ ચાલતું હોય ને વાર તહેવારે થોડુંક ચમકલા કરી ના, વાર તહેવાર નહીં, મહિને દાડે થોડા ચમકલા કરી લેવા. કભી રૂઠ જાના, કભી મના લેના, ક્યારેક ગુસ્સો ગુસ્સો કરી નાખો, ક્યાંક થોડુંક સેપરેશન આવવું જોઈએ. कुछ सेपरेशन आएगा ना तभी जाके उसमें कुछ आनंद आएगा ना. एक पिक्चर હોય, પિક્ચરના અંદર ખાલી સુખ સુખ જ ચાલતું હોય તો એ પિક્ચર ન કહેવાય. એમાં દુઃખ પણ જોઈએ, ઇમોશન્સ પણ જોઈએ, હાસ્ય પણ જોઈએ, એના અંદર અલગ અલગ પ્રકારના રંગ જોઈએ, ત્યારે જઈને એ રંગબેરંગી પિક્ચર કહેવાય ને. એકલું સ્મૂધ જ બધું ચાલ્યા કરે થોડું મજા આવે.
વચ્ચે સ્પીડ બ્રેકર્સ જોઈએ, અને આ સ્પીડ બ્રેકર છે ને એ બહુ વધારે પડતા આવે તો એ ત્રાસ કરે, ઘોડાગાડી થઈ જાય. આપણે જીવનને ઘોડાગાડી જેવું નથી બનાવવાનું, આપણે તો જીવનને એ સ્મૂથ બનાવવાનું છે. પણ વચ્ચે ઘણીવાર બહુ ઓવર સ્પીડ થાય ને, સ્પીડ બ્રેકર જોઈએ. એ સ્પીડ બ્રેકર પણ એક ગાડીનું રિલેક્સેશન છે. વાર દિવસે દાડે, વાર તહેવાર ખબર નહીં કેમ બોલાઈ જાય, દિવસે દાડે થોડીક છમકલા, અને છમકલા કરવામાં પણ પ્રેમ વધશે. આ તમે જોજો, જૈન ઝઘડી નહીં પડતા પતિદેવો સાથે, જોજો પાછા કથામાં સાંભળ્યું ઝઘડો કરો તમે પાછું ઊંધું લેવા જ બધા. કાલથી મોકલશે નહીં તમને કે આ બધા ઝઘડાનું શીખીને આવો છો યાર. कुछ तो चाहिए ना, कुछ दूरी कुछ पास. कुछ लोग पास होके भी बहुत दूर होते हैं और कुछ लोग दूर होके भी बहुत पास होते हैं. એ દૂરી નથી, એ દૂરી તો તમને વધારે પાસે લઈ જાય છે. પ્રેમના અંદર દૂરી પણ પાસે છે, અને જેનાથી પ્રેમ નથી એ પાસે હોઈને પણ દૂર છે.